હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમારો બ્લોગ અમે સ્ટાર્ટ કરીએ છીએ કે અમે આજે અમારા ઘરમાં જીઓનું એર ફાઈબર પ્લાન ઇન્સ્ટોલેશન કરવાના છે. તો એક ભાઈ અહીંથી આવે છે, તો તમને બતાવીશું કે તે પ્લાન ઇન્સ્ટોલેશન કરીએ છીએ તે. ચાલો. હેલો ફ્રેન્ડ્સ, તો ભાઈ આવી ગયા છે ઓઆરએમ માટે કે તે અમને જીઓનો એર ફાઈબર પ્લાન ઇન્સ્ટોલ કરીએ છીએ. બધી પ્રોસેસ તમને બતાવીશું. એના માટે આધાર કાર્ડ જરૂરી છે ફ્રેન્ડ્સ. પછી આધાર કાર્ડ નંબર નાખીને રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. પછી મોબાઈલના ફ્રન્ટ બેક કેમેરાથી આપનું ફોટો વેરિફિકેશન થાય છે. પછી આપણી પૂરી ડિટેલ્સ ભરવામાં આવે છે. ડિટેલ્સ ભરીને આપણને મનગમતું પ્લાન પસંદ કરવું પડે છે. પ્લાન પસંદ કર્યા પછી વી હેવ ડન ધ પેમેન્ટ. આ છે જીઓ એર ફાઈબર ઇન્સ્ટોલેશન કિટ, જેમાં તમને મળશે. આ છે આઉટડોર યુનિટ, જેને બહાર લગાવવું પડે છે. આપણા ટેરેસ ઉપર લગાવી શકાય છે. આ છે ઇન્ડોર વાઈફાઈ રાઉટર, જેનાથી આપણે આપણા ઘરની કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ જે વાઈફાઈથી વાપરીએ છીએ તે આ જીઓ વાઈફાઈ રાઉટરથી કનેક્ટ કરી શકીએ છીએ. આ છે સેટઅપ બોક્સ, જે ટીવી સાથે કનેક્ટ કરવો પડે છે. સેટઅપ બોક્સથી આપણને 800 જેટલી ચેનલો જોવા મળે છે અને મલ્ટિપલ ઓટીટી એપ્સ જોવા મળે છે. આ છે રિમોટ કંટ્રોલ. બીજી બધી એસેસરીઝ એન્ડ કેબલ્સ જે ઇન્સ્ટોલેશનમાં કામ આવે છે, બધી આપવામાં આવે છે. ચાલો તો જોઈએ વિરેનભાઈ કેવી રીતે ઇન્સ્ટોલેશન કરે છે. તમે પૂરો વિડીયો જોઈ લો. થેન્ક યુ વિરેનભાઈ. જીઓ એર ફાઈબરનું ઇન્સ્ટોલેશન કમ્પ્લીટ કરી આપ્યું છે, એના માટે ખૂબ આભાર માનીએ છીએ. અને વિરેનભાઈ વાયરિંગનું કામ પણ કરે છે. જો તમે એમને કોન્ટેક્ટ કરવા માંગતા હશો તો એમનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપીશું. થેન્ક યુ સો મચ.